મિત્રો, આજે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો અને માંગની આવક સાપેક્ષતા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે બજાર માંગ શું, વ્યક્તિગત માંગ શું, તેમજ માંગની જે મૂલ્ય સાપેક્ષતાનો અર્થ એ આપણે યાદ કરી લઈએ. હવે આપણે જોઈએ કે જે વ્યક્તિગત માંગ શું છે તેમજ બજાર માંગ જે આપણે ભણી ગયા હતા. વ્યક્તિગત માંગ એટલે શું? તો ચોક્કસ સમય દરમિયાન કોઈ એક જ વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે જે થતી વસ્તુઓની માંગને આપણે વ્યક્તિગત માંગ કહી શકીએ છીએ. જ્યારે બજાર માંગ એટલે શું? તો બજારમાં તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગનો જે સરવાળો છે એને આપણે બજાર માંગ કહી શકીએ છીએ. વ્યક્તિગત માંગમાં શું? કોઈ એક વ્યક્તિ જ માંગ કરે છે બજારમાં. જ્યારે બજાર માંગમાં શું છે કે જે તમામ વ્યક્તિઓ બજારમાં જે માંગ કરે છે. હવે આપણે જોઈશું કે જે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કોઈપણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે. એ શું છે? માંગની મૂલ્ય સાપેક્ષતા છે. હવે આપણે જોઈએ કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકારો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા છે એના કુલ 5 પ્રકારો છે. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એના પ્રકારો સમજાવો. તો સૌપ્રથમ છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજો મુદ્દો છે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથો પ્રકાર એનો છે મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમો છે મૂલ્ય અનપેક્ષ માંગ. હવે આપણે આ દરેક પ્રકારો છે એને વિસ્તૃતમાં સમજીએ. સૌપ્રથમ પ્રકાર છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આપણે એને કહી શકીએ છીએ EP ઇક્વલ ટુ ઇન્ફિનિટ, એટલે કે અનંત માપ છે. એટલે કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ એટલે કે અનંત ફેરફાર થાય છે. તો આપણે કોને કહી શકીએ કે કિંમતમાં કેવો ફેરફાર જોવા મળે છે? એકદમ નજીવો જ. કિંમત છે તેમાં નજીવો ફેરફાર છે, પરંતુ જે માંગ છે તો એમાં કેવો જોવા મળશે? અમર્યાદિત ફેરફાર જોવા મળે છે. અને આપણે એટલે કહી શકીએ છીએ કે વસ્તુ માટેની માંગ છે એ અમાપ એટલે કે અનંત ફેરફાર થાય છે. તો આપણે એને કહી શકીએ છીએ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. દાખલા તરીકે ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતાં તેની માંગમાં સતત વધારો થાય તો આવી માંગનો જે આંક છે એ અમાપ આવશે. કિંમતમાં કેટલો થાય છે? 1%નો જ ઘટાડો થાય છે, પરંતુ માંગ છે એ કેવી જોવા મળે છે? આપણને સતત વધતી જ જોવા મળે છે. તો હવે આપણે સૂત્રમાં સમજીએ. તો આનું સૂત્ર છે કે EP ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો જે માંગમાં થતો ફેરફાર છે એ આપણે કેવો છે? એને આપણે કહી શકતા નથી. સતત એ વધારો થાય છે. કેટલો વધારો ચોક્કસ એ છે નહીં. એટલે કે આલ્ફા ભાગ્યા 1. જે કિંમતમાં થતો ઘટાડો કેટલો છે? 1%નો ઘટાડો છે. તો જે આન્સર આવે છે ઇન્ફિનિટ, તો આપણે કહી શકીએ કે EP ઇક્વલ ટુ ઇન્ફિનિટ. હવે આપણે આકૃતિમાં સમજીએ. તો એક્સ ધરી પર મેં લીધું છે કે વસ્તુની માંગ છે, જ્યારે વાય ધરી પર વસ્તુની જે કિંમત જોવા મળે છે. હવે આવી જે માંગ છે એ વાસ્તવમાં અસ્તિત્વમાં જોવા નથી મળતી. એટલે કે આકૃતિમાં મેં દર્શાવ્યું છે કે જે ડીડી રેખા એટલે કે સંપૂર્ણ મૂલ્ય જે સાપેક્ષ માંગ છે, તો જે આડી ધરી પર જે દર્શાવ્યું છે આપણે, તો એ બજાર કિંમતે વસ્તુની માંગ એ અનંત છે. કિંમતમાં શું જોવા મળે છે? 1%નો ઘટાડો છે, પરંતુ જે માંગ છે એ કેવી છે? સતત વધતી જ જાય છે. આપણે ચોક્કસ કહી શકતા નથી. હવે આપણે બીજો જે જોઈએ પ્રકાર કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, તો આપણે એને કહી શકીએ કે EP ઇક્વલ ટુ 0. એટલે કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ એ કેવી સ્થિર રહેશે, તો તેવી વસ્તુની માંગ એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. અહીં કિંમતમાં શું છે? ફેરફાર એ કેવો છે? ગમે તેટલો થાય છે, પરંતુ જે માંગ છે એ કેવી જોવા મળશે? આપણને વસ્તુની માંગ એ સ્થિર જોવા મળશે. તો આપણે એને કહી શકીએ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. તો હવે આપણે જોઈએ કે જે ઉદાહરણ દ્વારા કે વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય અને તેના પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ના થાય, તો તેવી વસ્તુની માંગ એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે. કિંમતમાં શું જોવા મળે છે? 10%નો વધારો અને માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. તો હવે આપણે એને સૂત્રમાં મૂકી અને આન્સર જોઈશું. તો આન્સર આવશે એ 0 જ. અને ત્યારબાદ આપણે આકૃતિ જોઈએ. તો હવે આપણે જોઈએ કે જે EP ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીં જે માંગમાં છે એ ફેરફાર કોઈ પણ જોવા નથી મળતો. એટલે કે 0%નો ફેરફાર ભાગ્યા કિંમતમાં શું જોવા મળે છે? 10%નો એ વધારો જોવા મળે છે.
તો આન્સર આપણો આવશે તો જે શૂન્ય એટલે કે EP ઇક્વલ ટુ શૂન્ય. તો હવે આપણે જેને આકૃતિમાં સમજીએ કે એક્સ ધરી પર વસ્તુની માંગ છે, જ્યારે વાય ધરી પર જે વસ્તુની કિંમત જોવા મળે છે. તો અહીં જે દર્શાવવામાં આવી છે આકૃતિમાં જે માંગ રેખા એટલે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે, જે વાય ધરીની સમાંતર છે. આપણે કહી શકીએ છીએ કે જે વસ્તુની કિંમત ગમે તેટલા પ્રમાણમાં જે ફેરફાર થાય છે, પણ માંગમાં ફેરફાર એ લાવી શકતો નથી. માંગ આપણને કેટલી જોવા મળે છે? કંઈ પણ નથી. ફેરફાર માંગનું માંગ કેવી સ્થિર છે અને કિંમતમાં શું થાય? ગમે તેટલો ફેરફાર થાય છે. તો અહીં દર્શાવ્યું છે કે 10%નો વધારો છે, પરંતુ માંગ સામે કેવી છે? સ્થિર રહેવા પામે છે. તો આપણે આવી માંગને કહી શકીએ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હવે આપણે ત્રીજું સમજીએ જેનો પ્રકાર છે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે EP ઇક્વલ ટુ 1. જે આન્સર આવશે આપણો એટલે કે જે માંગ આવશે એ કેવી આવશે? EP ઇક્વલ ટુ 1, કે જે ફેરફાર કિંમત અને માંગમાં બંનેમાં ફેરફાર થશે એ કેવું હશે? સરખું હશે. જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ સાપેક્ષ માંગમાં શું હતું? કિંમતમાં નજીવો ફેરફાર થાય તો માંગ કેવી જોવા મળે? અનંત. અને જ્યારે આપણે કહી શકીએ છીએ કે જે માંગ સ્થિર રહે છે ત્યારે કિંમતમાં શું થાય છે? એ ગમે એટલો ફેરફાર જોવા મળે છે. પરંતુ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ શું છે કે બંનેમાં ફેરફાર કેવો થશે? સરખો જ ફેરફાર થશે. એટલે કે જ્યારે કિંમતના ટકાવારી ફેરફાર અને માંગના ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે, એટલે કે જેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ પણ આપણે કહી શકીએ છીએ. અહીં જે ફેરફાર જોવા મળશે કિંમતનો ટકાવારી ફેરફાર અને માંગ બંનેનો ફેરફાર કેવો હશે? સરખો જોવા મળશે. દાખલા તરીકે S વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય છે, તેથી વસ્તુની માંગમાં 5%નો જો વધારો થાય છે. તો આપણે કહી શકીએ કે વસ્તુની માંગ એ શું છે? મૂલ્ય સાપેક્ષતાંક દર્શાવે છે. અહીં ખાસ સમજવાનું છે કે કિંમતમાં શું જોવા મળે છે? આપણને 5%નો ઘટાડો, અને તેથી વસ્તુની માંગ છે એમાં 5%નો એ વધારો છે. બંનેમાં શું છે? ઘટાડો અને વધારો, પરંતુ જે સરખો જ જોવા મળે છે. 5%નો વધારો છે, 5%નો ઘટાડો છે. હવે આપણે એને સમજીએ સૂત્રમાં મૂકીને. તો EP ઇક્વલ ટુ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગમાં જે 5%નો એ વધારો થાય છે, જ્યારે કિંમતમાં એ 5%નો ઘટાડો થાય છે. તો એનો આન્સર આવશે 5/5 એટલે કે 1, એટલે કે EP ઇક્વલ ટુ 1. એટલે કે બંનેમાં જે થાય છે વધારો ને ઘટાડો, પરંતુ એ બંને કેવો જોવા મળે છે? સરખો જ જોવા મળે છે. તો આ છે એકમ મૂલ્ય સાપેક્ષ. હવે આપણે આકૃતિમાં સમજીએ. તો એક્સ ધરી પર દર્શાવ્યું છે કે વસ્તુની માંગ અને વાય ધરી પર છે વસ્તુની કિંમત. તો હવે આકૃતિમાં દર્શાવ્યું છે કે M અને M1 એ શું છે? વસ્તુની માંગ. જ્યારે P અને P1 એ શું છે? વસ્તુની જે કિંમત છે. તો હવે અહીં કે વસ્તુની કિંમત P અને P1 જેટલો ઘટાડો થાય છે એ શું જોવા મળે છે? P થી P1 જેટલો ઘટાડો થાય છે. ત્યારે વસ્તુની માંગ છે એ M થી M1 જેટલો વધારો જોવા મળે છે. સ્વાભાવિક રીતે કિંમત ઘટે છે ત્યારે વસ્તુની માંગ કેવી જોવા મળે છે? વધે છે. એટલે કે જ્યાં P થી P1 જેટલો કિંમતનો ફેરફાર થાય છે અને M થી M1 એ માંગ છે, બંનેનો આપણે જોઈ શકીએ છીએ કે જે ફેરફાર છે એક સરખો જ જોવા મળે છે. કિંમત જેટલી ઘટે છે એટલી જ માંગ કેવી થાય છે? વધતી જાય છે. તો આવી માંગ છે એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે. કિંમત જેટલી ઘટે એટલી જ માંગ શું થાય છે? વધુ જોવા મળે છે આપણને. હવે આપણે ચોથો પ્રકાર એનો જોઈએ. કે મૂલ્ય જે સાપેક્ષ માંગ. આપણે એને કહી શકીએ કે EP ગ્રેટર દેન 1, એટલે કે આપણો જે આન્સર આવશે મૂલ્ય સાપેક્ષ માંગ એક કરતાં કેવી હશે? વધારે હશે. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગ છે એ મૂલ્ય સાપેક્ષ માંગ છે. એટલે કે કિંમતમાં જે ફેરફાર થાય છે એના કરતાં વસ્તુની જે માંગમાં થતો ટકાવારી ફેરફાર એ શું જોવા મળે છે? વધારે હોય છે. તો આપણે એને કહી શકીએ છીએ કે મૂલ્ય સાપેક્ષ માંગ. દાખલા તરીકે R વસ્તુની કિંમતમાં 10%નો વધારો થાય અને તેને પરિણામે
જે વસ્તુની માંગમાં 30% જે ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ શું જોવા મળે છે? મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે કે કિંમતમાં શું જોવા મળે? 10%નો વધારો. જ્યારે એની સામે માંગ છે એમાં શું થાય છે? 30%નો એ ઘટાડો થાય છે. દાખલા તરીકે અહીં બંને દર્શાવ્યું છે કે વધારો અને ઘટાડો. તો જે ઘટાડો છે એ કેવો છે? ખૂબ વધારે છે. જે વધારો જોવા મળે છે 10%નો, પણ ઘટાડો કેવો છે? 30%નો જોવા મળે છે. એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર એ 30%નો ઘટાડો છે, જ્યારે કિંમતમાં શું જોવા મળે છે? 10%નો વધારો થાય છે. તો હવે આન્સર આવશે કે 30/10 એટલે કે 3. તો આપણે કહી શકીએ કે EP greater than 1, એટલે કે 1 કરતાં જે આપણું મૂલ્ય આવ્યું છે એ કેવું છે? 3 એ વધારે છે, કે મૂલ્ય સાપેક્ષતા માંગ આપણે 3 કહી શકીએ છીએ. હવે આકૃતિમાં આપણે સમજીએ. હવે એક્સ ધરી પર મેં વસ્તુની માંગ અને વાય ધરી પર વસ્તુની કિંમત. તો M અને M1 એ શું છે? વસ્તુની માંગ. જ્યારે P અને P1 એ વસ્તુની કિંમત જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યું છે કે DD રેખા એ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. એટલે કે P1 થી P જેટલી વસ્તુની કિંમત વધે છે. ખાસ સમજો કે જે વધારો છે એ P1 થી P જેટલો છે, પરંતુ એની સામે આપણે જે વધારો થાય છે અને વધારો થવાથી જે વસ્તુની માંગ છે એ M થી M1 જેટલી શું જોવા મળે છે? ઘટતી જોવા મળે છે, એટલે સંકોચન પામે છે. માંગ કેવી છે? સંકોચન પામે. ક્યારે? કિંમત જ્યારે વધે છે. જુઓ, કિંમત વધે છે, પરંતુ એની સામે માંગનું સંકોચન કેવું થાય છે? વધુ જોવા મળે છે આપણને. કે વસ્તુની કિંમતમાં થયેલો જે વધારો છે એના કરતાં જે માંગમાં થતું સંકોચન એ કેવું છે? વધારે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે કિંમતમાં વધારો છે એ કેવો છે? થોડોક અંશે જ જોવા મળે છે, પરંતુ માંગમાં જે થતું સંકોચન છે એ કિંમત કરતાં જે વધુ સંકોચન પામે છે. એટલે આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ કે જે મોજશોખની વસ્તુઓ છે તો એ મૂલ્ય સાપેક્ષ માંગ કહી શકીએ છીએ. હવે આપણે 5મો પ્રકાર જોઈએ કે જે મૂલ્ય અનપેક્ષ માંગ. તો EP <1, કે હવે આપણે જે આન્સર આવશે આપણો જે માંગ એ આન્સર કેવો આવશે? 1 કરતાં ઓછો આવશે. જ્યારે મૂલ્ય સાપેક્ષ માંગમાં શું હતું? 1 કરતાં વધારે આન્સર હતું. અને હવે આન્સર આવશે જે 1 કરતાં ઓછું મૂલ્ય એનું જોવા મળશે. તો વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ કહી શકીએ છીએ. તો મૂલ્ય અનપેક્ષ માંગ આપણે કોને કહી શકીએ? કે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એકંદરે શું જોવા મળે છે? આપણને ઓછો જોવા મળે છે. તો તેવી વસ્તુની માંગ છે એ શું છે? મૂલ્ય અનપેક્ષ માંગ છે. દાખલા તરીકે જે વસ્તુની કિંમતમાં 20%નો વધારો થાય છે અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5%નો ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ છે એ મૂલ્ય અનપેક્ષ માંગ છે. જે જોવા મળે છે કિંમતમાં 20%નો વધારો થાય, પણ એના પરિણામે જે માંગમાં શું થાય છે? ઘટાડો એ 5%નો જ જોવા મળે છે. એટલે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો આપણે કહી શકીએ છીએ કે 5%નો ઘટાડો છે માંગમાં ભાગ્યા કિંમતમાં એ વધારો 20%નો છે, તો -1 ભાગ્યા 4. તો આપણે કહી શકીએ કે 0.25, કે જે આપણો આન્સર આવ્યો છે જે મૂલ્ય અનપેક્ષ માંગ આપણે કહી શકીએ છીએ. કેમ? તો 1 કરતાં ઓછું છે, કે 0.25, કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 કરતાં કેવો છે? ઓછો છે, 0.25 છે. અને વસ્તુની માંગી મૂલ્ય અનપેક્ષ છે. હવે આપણે આકૃતિમાં જોઈએ તો એક્સ ધરી પર વસ્તુની માંગ અને વાય ધરી પર વસ્તુની કિંમત છે. હવે M અને M1 એ વસ્તુની માંગ છે, જ્યારે P અને P1 એ વસ્તુની કિંમત છે. હવે આપણે કહી શકીએ છીએ આકૃતિમાં કે જે P થી P1 જેટલી વસ્તુની કિંમતનો વધારો છે, P થી P1 એ વસ્તુની કિંમતનું શું છે? વધારો છે. તો એ વધારો થાય છે તો સામે વસ્તુની માંગ છે M થી M1 જેટલો ઘટાડો થાય છે. જોવા મળે છે કે M થી M1. અહીં ખાસ સમજવાનું છે કે P થી P1 જેટલી કિંમત વધે છે તો સામે વસ્તુની માંગ છે એ M થી આપણે M1 જેટલી શું જોવા મળે? ઘટતી જોવા મળે છે. પરંતુ અહીં વસ્તુની કિંમતમાં જે વધારો થયો છે એના કરતાં જે માંગમાં થતો ઘટાડો આપણે એકંદરે શું કહી શકીએ છીએ? બંને કે ઓછો છે. કેમ? તો આકૃતિમાં આપણને ખબર પડે છે કે જે
કિંમત છે એના કરતાં જે માંગમાં થતો ઘટાડો શું જોવા મળે છે? ઓછો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કહી શકીએ કે જે જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે તો એ શું જોવા મળે છે? માંગ મૂલ્ય અનપેક્ષ છે. હવે આપણે જોઈએ કે માંગની આવક સાપેક્ષતા. હવે આપણે જોઈએ કે જે માંગની આવક સાપેક્ષતા. તો માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા છે. અહીં ખાસ સમજવાનું છે કે વ્યક્તિની આવક એનો ટકાવારી ફેરફાર છે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર. જ્યારે આપણે જે મૂલ્ય સાપેક્ષતા સમજ્યા હતા તો એમાં શું હતું? કિંમત અને માંગ હતી. તે વ્યક્તિની આવક ન હતી. શું જોવા મળતું હતું આપણને? જે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે સમજ્યા હતા તો એ માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અને માંગની આવક સાપેક્ષતામાં શું આવશે? કે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય છે કેટલો ટકાવારી અને સામે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર જોવા મળે છે. તો હવે આપણે સૂત્રમાં સમજીએ કે માંગની આવક સાપેક્ષતા એટલે કે EY ઇક્વલ ટુ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. કે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું કે વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય છે ભાગ્યા વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે એ બંને શું જોવા મળે છે એ દર્શાવશે કે માંગની આવક સાપેક્ષતા. હવે આપણે જોઈએ કે જે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો. તો માંગની આવક સાપેક્ષતા છે એના 3 પ્રકારો છે. હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ, બીજી છે નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ અને ત્રીજું છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. સૌપ્રથમ આપણે જોઈશું કે ધન આવક સાપેક્ષ માંગ શું? એટલે કે ગ્રાહક રૂપી જે વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગમાં વધારો થાય અથવા તો આવકમાં ઘટાડો થાય ત્યારે વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ છે હકારાત્મક આવક સાપેક્ષ માંગ છે. આપણે હવે એ ખાસ સમજવાનું છે કે હકારાત્મક માંગ આપણે કહી શકીએ છીએ આવક સાપેક્ષ માંગ, પરંતુ કોને? તો વ્યક્તિની આવકમાં શું જોવા મળે છે આપણને? વધારો. આવક વધશે તો સામે માંગ કેવી થશે? એની વધશે. પરંતુ જો એનાથી વિરુદ્ધમાં કે આવકમાં ઘટાડો થાય છે તો સામે એની માંગ પણ કેવી થાય? ઘટે છે. આપણે એકંદરે કહી શકીએ કે વ્યક્તિની આવક વધે તો વસ્તુ ખરીદવાની એમાં ક્ષમતા કેવી થશે? વધશે. એટલે માંગ સામે વધશે. પરંતુ જો વ્યક્તિની આવક ઘટાડો થાય છે, આવક ઘટશે તો સામે માંગ પણ કેવી થશે? ઓછી જોવા મળશે આપણને. તો એવી છે એ ધન આવક સાપેક્ષ માંગ છે. ધન આવક સાપેક્ષ માંગ છે એને આપણે 3 ભાગમાં પાડી શકીએ કે સૌપ્રથમ છે કે એકમ આવક સાપેક્ષ માંગ એટલે કે EY ઇક્વલ ટુ 1. બીજું છે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે કે EY ગ્રેટર દેન 1. અને ત્રીજો મુદ્દો છે કે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ એટલે કે EY લેસ દેન 1. હવે આપણે જોઈએ, ત્રણેયને સમજીએ. સૌપ્રથમ કે એકમ આવક સાપેક્ષ માંગ એટલે કે EY ઇક્વલ ટુ 1. તો વ્યક્તિની આવકમાં થતો વધારો એ વસ્તુની માંગમાં થતા ફેરફાર એક સમાન હોય તો તેવી વસ્તુની માંગ એ એકમ આવક સાપેક્ષ માંગ છે. એટલે આપણે કહી શકીએ કે વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય અને વસ્તુની માંગમાં જે થતો ફેરફાર છે એ બંને કેવો જોવા મળશે? સરખો જ જોવા મળે છે. તો આપણે એને કહી શકીએ કે એકમ આવક સાપેક્ષ માંગ. કે બંને શું જોવા મળશે? એક સરખું જ. હવે બીજું આપણે જોઈએ કે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ એટલે કે EY ગ્રેટર દેન 1. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય તો તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહી શકીએ છીએ. એટલે કે વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં કેવો હશે? ઓછો હશે. આવક કરતાં જે માંગમાં ફેરફાર થાય એ કેવો હશે? એકંદરે ઓછો જોવા મળશે. તો એવી વસ્તુ છે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ છે. હવે આપણે ત્રીજું જોઈએ કે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ એટલે કે EY લેસ દેન 1. વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય તો તેવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ આપણે કહી શકીએ છીએ. અહીં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ છે એના કરતાં શું છે? આખું જ વિરુદ્ધમાં.
કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં કેવો હશે? વધુ હશે. તો તેવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ આપણે કહી શકીએ છીએ. હવે બીજો મુદ્દો આપણે જે જોઈએ એનો પ્રકાર છે કે ઋણ આવક સાપેક્ષ માંગ શું? તો વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા તો જે તે વ્યક્તિઓ છે એની આવકમાં ઘટાડો થાય છે તો વસ્તુની માંગ કેવી થશે? વધશે. તો એવી વસ્તુની માંગને આપણે નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહી શકીએ છીએ. કે વ્યક્તિની આવકમાં જે વધારો થાય છે પરંતુ એની સામે માંગ કેવી થાય છે? ઘટે છે. અથવા તો વ્યક્તિની આવકમાં ઘટાડો થાય છે. વ્યક્તિની આવકમાં શું જોવા મળે છે આપણને? ઘટાડો. અને સામે માંગ કેવી થશે? વધશે. ખાસ સમજો કે હકારાત્મકમાં શું હતું? આવક વધે વ્યક્તિની તો માંગ વધે છે અને જો વ્યક્તિની આવક ઘટે તો માંગ ઘટે છે. અને નકારાત્મકમાં શું છે કે આવકમાં વધારો થાય છે છતાં માંગ કેવી છે? ઘટે છે. અને જો વ્યક્તિની આવકમાં ઘટાડો થાય છતાં પણ માંગ કેવી છે? વધે છે. આપણે કહી શકીએ કે જે હલકા પ્રકારની વસ્તુઓ છે એમાં આવક અસર એ નકારાત્મક હોય છે. તેમાં જે આ અસર જોવા મળતી નથી. આપણે ત્રીજું સમજીએ કે જે શૂન્ય આવક સાપેક્ષ માંગ કે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર ના થાય તો તેવી વસ્તુની માંગ એ શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. કે વ્યક્તિની આવકમાં ફેરફાર થાય છે પરંતુ સામે માંગમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો આપણે એને કહી શકીએ કે શૂન્ય આવક સાપેક્ષ માંગ. કે વ્યક્તિની આવક ગમે તેટલી વધે છે પરંતુ એની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય. દાખલા તરીકે મીઠું અને દિવાસળી. કે વ્યક્તિની આવક વધે છે તો એ વધુ પડતું મીઠું છે એ ખરીદી કરતો નથી અથવા તો આવક ઘટે છે તો એ વ્યક્તિ છે એ મીઠાની ખરીદી બંધ નથી કરતો. કેમ? આવકના વધારા કે ઘટાડા સાથે માંગને કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણને જોવા નથી મળતો. તો એવી છે એ શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. આમાં ત્રણેય પ્રકારો છે કે જે માંગના આવક સાપેક્ષતાના છે. હકારાત્મક આવક સાપેક્ષ માંગ, નકારાત્મક આવક સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. હવે આપણે આગળ જોઈએ કે જે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. હવે આપણે જોઈએ કે જે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો સૌપ્રથમ અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ જે આપણે આગળ ભણી ગયા છીએ કે અવેજી વસ્તુ કોને કહી શકીએ? પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું? તો એક વસ્તુના જગ્યાએ આપણે બીજી વસ્તુ છે એનો સરળતાથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ આપણે સરળતાથી લઈ શકીએ છીએ તો એવી વસ્તુ છે અવેજી વસ્તુ છે. જ્યારે પૂરક વસ્તુ એટલે શું? તો એક વસ્તુની સાથે બીજી વસ્તુ છે એ આવશ્યક રીતે જોડાયેલી જ જોવા મળે છે કે એનો ઉપયોગ આપણે કરવો કેવો છે? ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુનો વપરાશ આવશ્યક હોય તો તેવી વસ્તુ છે એ પૂરક વસ્તુ છે. દાખલા તરીકે એસીનો આપણે યુઝ કરીએ છીએ વપરાશ તો એની સાથે શું છે? વીજળી એ પૂરક છે. બંને કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે. આપણે કોઈ પણ એક વસ્તુ છે એનો વપરાશ આપણે કરી શકતા નથી. કેમ? જો વીજળી નથી તો આપણે એસીનો વપરાશ પણ કરી શકતા નથી. એ બંને કેવા છે? એકબીજાના પૂરક, કમ્પલસરી. તો હવે આપણે જોઈએ કે જે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો એક વસ્તુની કિંમતમાં જે ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની જે માંગમાં થતા ટકાવારી ફેરફારનું એ પ્રમાણ છે. કે એક વસ્તુની જે કિંમતમાં ફેરફાર થાય છે તો એની સાથે એટલે કે બીજી વસ્તુ છે તેમાં માંગમાં જે થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ છે. તો આપણે એને કહી શકીએ સૂત્ર દ્વારા કે જે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ દર્શાવે છે કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. હવે આપણે જોઈએ કે જે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિ. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ કઈ કઈ છે? તો એની 3 પદ્ધતિઓ છે. સૌપ્રથમ છે કે ગુણોત્તરની રીત, બીજી છે કુલ ખર્ચની રીત અને ત્રીજું છે ભૌમિતિક રીત. આ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની 3 પદ્ધતિઓ છે. હવે આપણે આ માંગમાં સમજ્યા કે માંગનો નિયમ, માંગમાં જે વધારો ઘટાડો તેમજ માંગનું વિસ્તરણ અને સંકોચન અને માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો તેમજ જે માંગની આવક સાપેક્ષતાનો અર્થ અને તેના પ્રકારો.
આ ચેપ્ટરમાં ખૂબ જ મહત્ત્વના ક્વેશ્ચન છે. હવે આપણું આ ચેપ્ટર 3 માંગ એ પૂરું થાય છે.